હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ એજ્યુકેશનલ પાવર. આપણે લોકો ઇતિહાસ વિશે અત્યાર સુધી વાત કરતા હતા. હવે તેમાં આગળ વધીએ. ટૉપિક છે આપણું હિસ્ટ્રી. આગલા લેક્ચરમાં આપણે સભ્યતાઓ વિશે જોયું હતું. એમાં સિંધુ ખીણની સભ્યતા વિશે જોયું હતું. ત્યારબાદ મેસોપોટેમિયા, પછી ફારસની, પીળી નદીની અને મિશ્રની સભ્યતા વિશે વાત કરી હતી. હવે ત્યાંથી આગળ વધીએ તો આગળની સભ્યતા છે યુરોપમાં આવેલું સ્પાર્ટા અને રોમની સભ્યતા. આ સભ્યતાને ભારતમાં ત્યારે સમકાલીન શું ચાલતું હતું? મગધ સામ્રાજ્ય જ્યારે ચાલતું હતું ત્યારે આ સભ્યતા હતી. હવે તેમાં પહેલાં આપણે જોઈએ રોમની સભ્યતા. રોમ એટલે કે વર્તમાન ઇટલી, બરાબર. રોમ છે એ આર્કિટેક્ચરનું સૌથી સુંદર શહેર હતું. એનું આર્કિટેક્ચરનું કામ સૌથી સારું હતું અને ડેમોક્રેસી ધરાવતું હતું. લોકતંત્ર તરફ વધી રહ્યું હતું રોમ. રોમ સભ્યતાના 2 પ્રમુખ રાજા હતા, બરાબર. વર્તમાન ઇટલી રોમનું આર્કિટેક્ચર સૌથી સુંદર હતું, બરાબર. રોમ સભ્યતાના 2 પ્રમુખ રાજા હતા. એક હતા જુલિયસ સીઝર, બીજા હતા ઓગસ્ટસ, બરાબર. જુલિયસ સીઝર છે એમના પર તો શેક્સપિયરે પણ એક પુસ્તક લખેલું છે. શેક્સપિયર દ્વારા બુક લખવામાં આવેલી છે. કોના પર? જુલિયસ સીઝર. હવે આ 2 પ્રમુખ રાજા હતા, જુલિયસ સીઝર અને ઓગસ્ટસ, બરાબર. શેક્સપિયરે દ્વારા જુલિયસ સીઝર પર બુક પણ લખવામાં આવી છે. હવે જે જુલિયસ સીઝર જે રાજા હતા, બરાબર, શાસક હતા, એ બહુ ઈમાનદાર શાસક હતા અને તેમને તેમના જ મંત્રીએ ચાકુ મારીને હત્યા કરી હતી. જ્યારે પણ દરબાર ભરાણો ત્યારે જુલિયસ સીઝર છે એ પોતાના સિંહાસન પર બેઠા અને મંત્રી તેમને સલામ કરવા આવે છે. સલામ કરવા જેવા આવે છે એ ભેગું ચાકુ નાખીને મારવાની ટ્રાય કરે છે. એટલે જુલિયસ સીઝર છે એમનો હાથ પકડી લે છે અને બીજા બધા જે સભ્ય હતા, મંત્રીઓ, એમને એમ કહે છે કે આમને પકડી લો. પણ એમાંથી અડધા મંત્રીઓ છે એ ઓલરેડી આ મંત્રી સાથે મળેલા હતા. એટલે બાકી બધા મંત્રી આવીને પણ જુલિયસ સીઝરને ચપ્પુના ઘા મારે છે અને જુલિયસ સીઝર છે એ મરી જાય છે. હવે રોમની સભ્યતા છે એ સૌથી સારી શહેરી વ્યવસ્થા ગણવામાં આવે છે. અને આ જુલિયસ સીઝર અને ઓગસ્ટસ એ બંને ઉપરથી ગ્રેગોરિયન કેલેન્ડરમાં આપણે જોઈએ કે જુલાઈ અને ઓગસ્ટ એવા 2 મહિના છે. તો મહિનાઓના નામ આપવામાં આવ્યા છે, જુલાઈ અને ઓગસ્ટ. તો આ હતી રોમની સભ્યતા. હવે આપણે આગળ વધીએ. એના પછી છે સ્પાર્ટાની સભ્યતા. ચલો આગળ જોઈશું સ્પાર્ટા. ગ્રીસ પાસેનું નાનું શહેર છે.
જો ફરીથી કહું છું, કોઈ પણ મિત્રોને આમાં સાથે લખવાની જરૂર નથી. તમને મટીરિયલ અવેલેબલ છે આપણા ઇન્સ્ટાગ્રામ આઈડી પર. પાવર ઓફ નોલેજ કરીને ઇન્સ્ટાગ્રામમાં તમે સર્ચ મારશો તો અહીંયા જે લોગો છે, આઇકોન છે આપણો, એ જ ત્યાં પણ જોવા મળે છે અને ત્યાં તમે ફોલો કરી અને ત્યાંથી બધા જ મટીરિયલ મેળવી શકો છો. આગળ વધીએ. સ્પાર્ટામાં ગ્રીસ પાસેનું નાનું શહેર છે, બરાબર. 300 સૈનિકોનો ટાપુવાળો વિસ્તાર હતો. સ્પાર્ટા છે એ 300 સૈનિકોનો ટાપુવાળો વિસ્તાર, ચારે બાજુથી પર્વતોથી ઘેરાયેલો હતો અને આવવા જવા માટે એક જ રસ્તો હતો. હવે આ સ્પાર્ટા છે એ દુનિયાના સૌથી બહાદુર સૈનિકો માટે પ્રખ્યાત છે. ત્યાંના સૈનિકો કેવા હતા? ઢાલ બનાવતા અને ભાલાથી લડતા. ઢાલ બનાવી અને એકબીજાને કવર કરી લેતા. જ્યારે દુશ્મનો તીર દ્વારા આક્રમણ કરે ત્યારે ઢાલ બનાવી અને સુરક્ષિત થઈ જાય અને લાંબા ભાલા રાખતા કે દૂરથી જ દુશ્મન નજીક આવવાની ટ્રાય કરે એટલે પોતે ભાલામાં કવર હોય પણ એક હાથથી ભાલો બહાર કાઢી તીર બહાર કાઢી ઢાલથી કવર હોય અને ભાલો બહાર કાઢી અને મારતા હતા. બરાબર છે. લડવાના હંમેશા નિયમો હોય છે કે નાનું હથિયાર હોય તો આપણે દૂર ભાગવાનું દુશ્મન પાસે, અને જો દુશ્મન પાસે મોટું હથિયાર હોય તો આપણે એની નજીક રહેવાનું. જેમ કે ચાકુ, રિવોલ્વર એવું કાંઈ હોય તો આપણે હંમેશા દૂર ભાગવાનું, કેમ કે ચાકુ નજીક જાઓ તો તરત મારી દેશે, રિવોલ્વર તો તરત જ 1 સેકન્ડમાં ખબર નહીં પડે. પણ જો મોટું હથિયાર હોય જેમ કે લાકડી છે, ભાલો છે, બરાબર, તો તમે નજીક ઊભા હો તો એ તમને મારે કઈ રીતના લાકડીથી? આ તમે ઊભા છો, આ તમે એની બાજુમાં દુશ્મન છે, તમે લાકડી લઈને ઊભા હો, તમે એને મારો કેમ? આમ ઊંચું હાથ કરીને આમ તો નહીં મરાય. હા, થોડા ડિસ્ટન્સ ઉપર ઊભા હોવ તમે તો પછી તમને જવાનું દે. એટલે લડવાના એ અમુક દાવપેચ તમને ખબર હોવા જોઈએ. તો આ લોકો એવા હતા. પોતાને ખુદને ઢાલથી કવર કરતા, ભાલો લાંબો રાખતા બહારની સાઈડ કે દુશ્મનો આવે એટલે સીધો મારે, અને કમર ઉપર નાનું ચાકુ અને ભાલાની અંદરની બાજુ એક નાની તલવાર રાખતા કે કોઈ પણ ભૂલથી નજીક આવે ને તો તરત જ ઘા મારી દે અને સામેવાળાને ઘાયલ કરે કે મારી નાખે. હવે આ જે સ્પાર્ટા છે તેના સૈનિકો છે એ દુનિયામાં બહાદુર સૈનિકો માટે પ્રખ્યાત હતા. તો એની ટ્રેનિંગ છે એ 6-7 વર્ષના હતા ને ત્યાંથી જ શરૂ થઈ જતી. 6-7 વર્ષના હોય ત્યાંથી એની ટ્રેનિંગ ચાલુ થઈ જાય અને અમુક સમય બાદ છે ને એમને ખુલ્લા જંગલમાં ભર રાત્રિમાં ખુલ્લા જંગલમાં વરુ અને સિંહોની વચ્ચે હથિયાર વગર મોકલવામાં આવતા, અને જે જીવતા આવે એ ટ્રેનિંગમાં પાસ, ના આવે એ બિચારા શિકાર થઈ જાય. તો આવી રીતનું હતું. તેમના સેનાપતિ હતા સૈનિકોના લિનિયાડો, બરાબર. લિયોનાઇડસ નામનો સેનાપતિ હતો જે ટ્રેનિંગ આપતો હતો. એની પાસે 300 સૈનિકો હતા અને સામેની બાજુ હતું 200 જક્સીસ સેનાપતિ નો દુશ્મન હતો જક્સીસ સેનાપતિ, જેની પાસે 20,000 જેટલા સૈનિકો હતા, બરાબર. અને રથ પાલખી ટાઈપનો હતો રથ, અને એ કોઈ હાથી ઘોડા વડે નહીં પણ 200 માણસો દ્વારા, બરાબર. એટલા માણસો એને ત્યાં ગુલામ હતા કે 200 માણસો દ્વારા તો ખાલી એનો રથ ચાલતો. અને 20 પગથિયા આપણે જેટલી સીડી ચડીએ ને, બરાબર, એના રથમાં બેસવા માટે એ સીડીના 20 પગથિયા ચડતો ત્યારે ઉપર બેસી શકતો એવો એનો રથ હતો, પાલખી જેવો, બરાબર છે. હવે આ જે સ્પાર્ટા છે, બરાબર, આગળ જોઈએ. બહાદુર સૈનિકો માટે પ્રખ્યાત છે, બરાબર. લિયોનાઇડસ કે લિનિયાડો નામનો સેનાપતિ હતો. હવે
આગળ એક મિનિટ. સ્પાર્ટામાં આવવા જવા માટે એક જ રસ્તો હતો, બરાબર છે. અને સૈનિકો ઉપર બહુ બધા આક્રમણો થયા, પણ આવવા જવાનો એક જ રસ્તો હતો. એટલે 300 સૈનિકો એ એક જ રસ્તા ઉપર મળે અને આ ભાલા અને ઢાલ, બરાબર. આ તમે જો ગૂગલ પર સર્ચ કરશો ને તો એ કેવી રીતના કવર કરતા, બાહુબલી મૂવી છે એ એના ઉપરથી જ બનેલું છે. એમાં એવા બધા ઘણા બધા સીન બતાવવામાં આવ્યા છે, ભાલાથી કવર કરતા, ભાલાથી ઉડતા, ઢાલથી કવર કરતા, એવું. એટલે તમે ખાલી ગૂગલ ઉપર સ્પાર્ટા સર્ચ કરજો એટલે તમે એમાં ફોટા બતાવશે, એટલે તમને આઈડિયા આવી જશે એ લોકો કેવી રીતના લડતા એ, બરાબર. હવે આવવા જવાનો રસ્તો એક હતો, એટલે કોઈને પણ આ સૈનિકો છે ને જીતવા દેતા નહોતા અને અંદર ઘૂસવા દેતા નહોતા. એમાં એક બાજુ હતો લિયોનાઇડસ અને 300 સૈનિકો, અને એક બાજુ હતો દુશ્મન. કોણ હતું? ઝર્ક્સીઝ. એની પાસે કેટલા સૈનિકો હતા? 20,000 જેટલા સૈનિકો હતા. અને આવે છે આ લોકો છે એ ભાલાથી, ઢાલ અને ભાલાથી લડે છે. ઢાલ વડે એમ કવર થઈ જાય, આખું કાચબા જેવું બનાવી દે, અને ભાલા એમના આવી રીતના બહાર રાખતા, અને આ ઢાલની નીચે અંદરની સાઈડ નાની નાની તલવાર રહેતી. આવી રીતના એ લોકો લડતા, બરાબર. અને આ જો દુશ્મનના સૈનિકો અહીંયા હોય ને ત્યાં સુધી તમારે તીર વડે આક્રમણ કરી શકે, પણ જો નજીક આવીને લડે ને ત્યારે તીર વડે આક્રમણ ના કરે, કેમ કે તીર વડે આક્રમણ કરે ને તો અહીંયા એના જે સૈનિકો લડતા હોય ને એને પણ લાગે અને એને પણ એ લોકો પણ મરે. પણ જે આ દુશ્મન સેનાપતિ હતો, સેનાપતિ દુશ્મનનો ઝર્ક્સીઝ, એને પોતાના સૈનિકો મરે તો પણ વાંધો નહોતો. તો એણે શું કર્યું કે પોતાના અમુક સૈનિકોને અહીંયા મોકલી દીધા લડવા માટે, અને પછી તીર દ્વારા આક્રમણ તો કર્યું જ. આ લોકો તો ઢાલ બનાવીને હતા એટલે વાંધો ન આવ્યો, પણ એના પોતાના સૈનિકો છે એ મરી જાય છે. એટલે આમ 20,000 સૈનિકો હતા છતાં પણ આ 300 સૈનિકોએ 20,000 સૈનિકોને હરાવ્યા હતા. આ લોકો તો પછી હતા, પણ આમાં એક જાસૂસ હતો. એણે કંઈ કીધું હતું, ગુપ્ત સૂચના આપી હતી કે ભાઈ બીજો રસ્તો ક્યાં છે, ત્યાંથી છે ને પાછળથી સૈનિકો આવીને પણ એક આક્રમણ કર્યું હતું, પણ તો પણ બહુ કંઈ ખાસ ફરક પડ્યો નહોતો, કેમ કે આણે છે એ પોતાના સૈનિકો ઉપર જ તીર ચલાવી દીધા હતા. એટલે આવું હતું સ્પાર્ટાનું સભ્યતા. બરાબર. હવે આપણે અહીંયા સભ્યતાઓ પૂરી થાય છે, આગળની તરફ વધીએ તો આપણે શું અત્યાર સુધી કવર કર્યું એની પહેલાં ચર્ચા કરી લઈએ. જો હિસ્ટ્રીને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આપણે આગળ જોયું હતું પ્રાગ ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક. આમાં આપણે શું જોયું હતું? પાષાણકાળ. અહીંયા આપણે શું મળ્યું હતું? કઈ ધાતુ? તાંબુ. અહીંયા સિંધુ સભ્યતા અને અન્ય સભ્યતાઓ આપણે જોઈ, બરાબર. સિંધુ સભ્યતામાંથી કઈ ધાતુ મળી હતી? કાંસુ. હવે આ 2 પાર્ટ છે, પ્રાગ ઐતિહાસિક અને આદ્ય ઐતિહાસિક, એ અહીંયા પૂરા થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણે ઐતિહાસિકથી શરૂઆત કરશું. એ જ ભણવામાં 1.5-2 મહિના નીકળી જશે, બરાબર, કેમ કે એમાં ઘણું બધું બહુ લાંબુ છે. અને એની શરૂઆત થશે વૈદિક કાળથી. ક્યાં સુધી? નાવ, અત્યાર સુધી જે પણ થયું અત્યાર સુધી, બરાબર. તમને મિત્રો એટલા માટે સમજાવ્યું કે તમને આઈડિયા આવી જાય કે આપણે 2 પાર્ટ કવર કરી પૂરા કર્યા છે. હવે આગળ ઐતિહાસિકમાં વૈદિક કાળથી આપણે શરૂઆત કરશું, એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ તો છેલ્લી એક રોમ અને સ્પાર્ટાની સભ્યતા તમને સમજાવવાની બાકી રહી ગયેલી હતી, એટલે અહીંયા આપણે પૂરી કરીએ છીએ, બરાબર. અને આપણે આ જોયું સ્પાર્ટા જેવું
સ્પાર્ટા જેવું એવું યુદ્ધ આપણે ઇન્ડિયામાં બી થયેલું છે. બોર્ડર પિક્ચર ખ્યાલ હશે તમને. ભારતના 120 સૈનિકો અને સામે પાકિસ્તાનના 6000 સૈનિકો. લોંગેવાલા પોસ્ટ એ બોર્ડર ફિલ્મ છે એ હકીકત હતી, બરાબર. આપણને લોકોને ખ્યાલ છે. તો ભારતના સૈનિકો પણ સ્પાર્ટાના સૈનિકો જેમ જ બહુ બહાદુર છે. ચલો હવે આગળનું આપણે ઐતિહાસિક કાળ, વૈદિક યુગની શરૂઆત આગળના લેક્ચરમાંથી જોઈશું. ઓકે, ચલો.